આ વખતની ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રાયોગિક ધોરણે અને સૌથી પ્રથમ વખત એન્ટી ડ્રોન સિસ્ટમ જે છે વિકસાવવામાં આવેલી છે। આ જે એન્ટી ડ્રોન સિસ્ટમ તમે જોઈ શકો છો કે કઈ રીતે અલગ અલગ બે સિસ્ટમો અહીંયા લગાડવામાં આવેલી છે। આ બંને સિસ્ટમ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અંદર આવેલું જે એકતા ગ્રાઉન્ડ છે ત્યાં અત્યારે ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે। અને આ સિસ્ટમની જો વાત કરવામાં આવે મહત્ત્વની તો સરહદી વિસ્તાર ઉપર સૌથી વધારે કામ કરતી હોય છે। છેલ્લે જ્યારે આખો યુદ્ધનો માહોલ હતો પાકિસ્તાનને લઈને વાતાવરણ આખું જે તંગ થયું હતું ત્યારે પણ આ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવેલો હતો। અત્યારે હાલ આ ખાનગી કંપની પાસે છે, પરંતુ અમદાવાદ શહેર પોલીસે પ્રાયોગિક ધોરણે અત્યારે પ્રથમ વખત આ સિસ્ટમ અહીંયા લાવી છે। અંદાજે 2.5 કરોડ રૂપિયાની કિંમતની આ સિસ્ટમ છે। 20 કિલોમીટર સુધીની આની મર્યાદા છે, એટલે કે 20 કિલોમીટરના આખા વર્તુળની અંદર કોઈ પણ ડ્રોન જો બિન રજિસ્ટર્ડ હોય અને અજાણ્યું ડ્રોન હોય ઉડતું હોય તો એને ત્યાં ને ત્યાં પાડી દેવામાં આવે છે, અથવા તો એને ડિટેક્ટ કરી લેવામાં આવે છે, અથવા તો એને બેક ટુ હોમ એટલે કે જ્યાંથી એ ફ્લાય કર્યું હતું ત્યાં ને ત્યાં ફરી મોકલી દેવામાં આવે છે। તમે જોઈ શકો છો આખી સિસ્ટમ જે છે ઇન્સ્ટોલ કરવામાં આવેલી છે અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે। કઈ રીતે કામ કરે છે એને લઈને આપણે વધુ વાત કરીશું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ દિલીપ ઠાકોર સાથે। સાહેબ, આ સિસ્ટમ શું છે, કઈ રીતે કામ કરે છે, આની ક્ષમતા શું છે અને અત્યારે રથયાત્રામાં એનો શું ઉપયોગ કરવામાં આવ્યો છે? આ જે એન્ટી ડ્રોન સિસ્ટમ છે આની રેન્જ 20 કિલોમીટરની નિર્ધારિત કરેલી છે। જેટલી હાઇટ ઉપર લઈ જાય એ પ્રમાણેની રેન્જ વધતી હોય છે। અત્યારે આપણે 20 કિલોમીટર સેટ કરેલી છે। 20 કિલોમીટર રેન્જની બહાર સરાઉન્ડિંગ એરિયા બહારથી કોઈપણ ફ્લાઇંગ ઓબ્જેક્ટ આવશે તો અહીંયા ડિટેક્ટ થશે। આપણા જે ડ્રોન છે એ બધા એની અંદર રજિસ્ટર કરેલા છે, એટલે એના એલર્ટ્સ નહીં આવે। એ ડ્રોન સિવાયના જે પણ બીજા જે ડ્રોન છે કે જે રજિસ્ટર નથી એ બધાની એલર્ટ આવશે, એનું ફ્લાઇંગ લોકેશન બતાવશે, ક્યાંથી ઉડ્યું છે અને હાલ ક્યાં ઉડી રહ્યું છે। આપણે પાસે ઓપ્શન છે કે એને ફિલ સ્વિચ કરવું છે, એને ઉતારવું છે, શું કરવું છે આપણી જોડે ઓપ્શન છે। પણ આપણે રથયાત્રા રૂટ ઉપર નથી એવા ડ્રોનને આપણે ડિસ્ટર્બ કરતા નથી હાલ। આ મુખ્યત્વે જે છે આ સિસ્ટમનો ઉપયોગ જે છે એ સરહદી ઉપર થતો હોય છે, ક્યાં થતો હોય છે? લાઈવ સિસ્ટમ છે, સરહદ ઉપર પણ આના ઉપયોગ થયેલા છે। આપણે ઓપરેશન સિંદૂરમાં યુઝ થયેલો છે, પીએમ સાહેબના પ્રોગ્રામમાં પણ યુઝ થયેલા છે જ્યારે 26 જાન્યુઆરીને ત્યાં આ સિસ્ટમો લાગેલી છે। આપણે એને લાઈવ એન્વાયરમેન્ટમાંથી લાવ્યા છીએ અને લાઈવ એન્વાયરમેન્ટમાં ચેક કરીએ છીએ। મહત્વની વસ્તુ એ છે અત્યારે ક્યાં રાખવામાં આવેલું છે અને આખો એરિયા જે રથયાત્રાના રૂટનો છે કવર થઈ ગયો છે કે? જો અહીંયા અત્યારે સામે જ લાગેલી છે સિસ્ટમ, જામર છે, એનું રડાર છે, અને આ તમારી સામે સ્ક્રીન ઉપર દેખાય છે કે 20 કિલોમીટરનો એરિયા આપણે સિટીનો કેટલો કવર કરીએ છીએ। એ કવર ઉપર કોઈ પણ ડ્રોન ઉડશે કે આવશે તરત તમને સ્ક્રીન ઉપર દેખાશે, એની લોગ રહેશે એના લેટલુક લોંગ છે લેટલોંગ સાથેની। તો આ વખતની જે ઓપરેશન સિંદૂરની અંદર જે એન્ટી ડ્રોન સિસ્ટમનો ઉપયોગ થયો હતો એ પ્રથમ વખત જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રાની અંદર ઉપયોગ કર્યો છે। 20 કિલોમીટર સુધીની ક્ષમતા છે આ એન્ટી ડ્રોન સિસ્ટમની। અજાણ્યા ડ્રોન જેવા ઉડશે તરત એને પાડી દેવામાં આવશે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।